એક અંધ ભિખારી જેણે 2 દિવસથી અન્નનો એક દાણો પણ નથી ખાધો, અચાનક કોઈ અજાણ્યો માણસ એના વાટકામાં એક ચમકતો હીરો નાખી જાય છે. ભિખારીને થાય છે કે હાસ, આજે તો હું મારી દીકરીને પેટ ભરીને જમાડીશ. પણ એ હીરો રોટલો તો ના લાવી શક્યો, પરંતુ રાજાનો ક્રોધ અને આજીવન કેદ જરૂર લાવી દે છે. એક ગરીબ દીકરી પોતાના નિર્દોષ બાપને બચાવવા એક ઘમંડી રાજા સામે કેવી રીતે ઊભી રહેશે, આવો સાંભળીએ આ રૂવાડા ઊભા કરી દે એવી વાર્તા. રતનપુર નામનું એક મોટું રાજ્ય હતું. આ રાજ્યમાં એક નાથુ નામનો ભિખારી રહેતો હતો. નાથુ જન્મથી જ અંધ હતો. એની આંખોમાં ભલે અજવાળું નહોતું, પણ એના જીવનનો એકમાત્ર પ્રકાશ એની દીકરી રાધિકા હતી. રાધિકા હવે મોટી અને સમજદાર થઈ ગઈ હતી. એ ખૂબ જ સંવેદનશીલ, નીડર અને એટલી જ હોશિયાર હતી. તે આખો દિવસ મહેનત મજૂરી કરતી અને જે કાંઈ મળે એમાંથી પોતાના અંધ પિતાજીને સાચવતી. બંને બાપ દીકરી ગરીબ હતા, પણ એમના સંસ્કાર બહુ ઊંચા હતા. એક દિવસની વાત છે, નાથુ બજારના ખૂણે પોતાનો વાટકો લઈને બેઠો હતો. એ દિવસે સવારથી કોઈએ એને 1 રૂપિયો પણ નહોતો આપ્યો. ભૂખના લીધે નાથુનો જીવ જતો હતો. ત્યાં જ અચાનક એક સાધુ ત્યાંથી પસાર થયો. સાધુએ નાથુના વાટકામાં કંઈક નાખ્યું અને ચૂપચાપ ત્યાંથી જતો રહ્યો. નાથુએ હાથ ફેરવીને જોયું તો એ કોઈ સિક્કો નહોતો, પણ એક મોટો અને લીસો પથ્થર જેવો ટુકડો હતો. હકીકતમાં તે એક કિંમતી અને દુર્લભ હીરો હતો. નાથુને તો ખબર નહોતી કે આ હીરો છે. એ તો ધીમે ધીમે ચાલતો ચાલતો અનાજની દુકાને ગયો અને દુકાનદારને કહ્યું કે ભાઈ, કોઈ ભલા માણસે મને આ પથ્થર આપ્યો છે, આ પથ્થર રાખી લ્યો અને મને 2 રોટલા થાય એટલો લોટ આપી દ્યો. દુકાનદારે જેવો એ હીરો જોયો એની આંખો ફાટી ગઈ. આટલો મોટો હીરો તો માત્ર રાજાના ખજાનામાં જ હોઈ શકે. દુકાનદારે તરત જ રાજમહેલના સિપાહીઓને બોલાવી લીધા. સિપાહીઓએ આવીને નાથુને પકડી લીધો અને એના હાથમાં બેડીઓ પહેરાવી દીધી. તે રાજાના ખજાનામાંથી ચોરી કરી છે એમ કહીને તેઓ નાથુને રાજ દરબારમાં ખેંચી ગયા. રતનપુરનો રાજા વિક્રમાદિત્ય બહુ ઘમંડી હતો. એને પોતાની અઢળક સંપત્તિ અને સત્તાનું ભારે અભિમાન હતું. દરબારમાં જ્યારે નાથુને લાવવામાં આવ્યો ત્યારે રાજાએ ગુસ્સામાં કહ્યું, એક ભિખારીની આટલી હિંમત કે તે મારા ખજાનામાંથી હીરો ચોરે. નાથુ હાથ જોડીને રડવા લાગ્યો કે મહારાજ, હું તો જન્મથી જ આંધળો છું. મને તો ખબર પણ નથી કે ખજાનો ક્યાં છે. કોઈ સાધુ મારા વાટકામાં નાખી ગયો તો હું નિર્દોષ છું. પણ રાજા વિક્રમાદિત્ય એક ગરીબની વાત માનવા તૈયાર નહોતા. એણે આદેશ આપ્યો, આ ભિખારી ખોટું બોલે છે, આને આખી જિંદગી માટે જેલમાં નાખી દ્યો. આ વાતની જાણ જ્યારે રાધિકાને થઈ ત્યારે એના પગ નીચેથી જમીન ખસી ગઈ. તે દોડતી દોડતી રાજ દરબારમાં પહોંચી. પોતાના પિતાને બેડીઓમાં જોઈને એની આંખોમાંથી આંસુ વહેવા લાગ્યા. એણે રાજાને 2 હાથ જોડીને આજીજી કરી કે મહારાજ, મારા પિતા નિર્દોષ છે. અમે ગરીબ જરૂર છીએ પણ ચોર નથી. મહેરબાની કરીને મારા પિતાને છોડી દ્યો. રાજા વિક્રમાદિત્ય રાધિકાની વાત સાંભળી અને જોરથી હસ્યો. એણે મજાક ઉડાવતા કહ્યું, તમે ભિખારીઓ વાતો બનાવવામાં બહુ હોશિયાર હોવ છો. જો તું એમ કહેતી હોય કે તમે સાચા છો અને તારામાં ખરેખર બુદ્ધિ છે તો તારે મારી 2 શરતો પૂરી કરવી પડશે. જો તું એ પૂરી કરીશ તો જ તારા પિતા જેલમાંથી મુક્ત થશે. રાધિકાએ પોતાના પિતા સામે જોયું અને પછી મક્કમ અવાજે કહ્યું કે બોલો મહારાજ, મારે શું કરવાનું છે? રાજાએ કહ્યું કે મારી પહેલી શરત એ છે કે કાલે સવારે તારે મારા માટે એક એવું ફૂલ લાવવાનું છે જે ક્યારેય કરમાય નહીં. અને બીજી શરત, મને વર્ષોથી રાત્રે ઊંઘ ન આવવાની બીમારી છે. તારે કોઈ પણ વૈદ કે ઔષધિ વિના મારી આ બીમારી માત્ર એક જ રાતમાં દૂર કરવાની છે. બોલ, છે મંજૂર? આખો રાજ દરબાર આ સાંભળીને સ્તબ્ધ થઈ ગયો. બધાને લાગ્યું કે રાજાએ જાણી જોઈને એવી શરતો મૂકી છે જે ક્યારેય પૂરી ન થઈ શકે. એક ફૂલ તો હંમેશા કરમાઈ જ જાય અને મોટા મોટા વૈદો જે બીમારી ન મટાડી શક્યા તે આ ગરીબ દીકરી કેવી રીતે મટાડશે? રાધિકા થોડીવાર શાંત રહી. એના ચહેરા ઉપર કોઈ ડર નહોતો. એણે રાજાની આંખોમાં આંખ મિલાવીને કહ્યું, મને તમારી શરતો મંજૂર છે મહારાજ. હું કાલે સવારે તમારી શરતો પૂરી કરવા આવીશ. રાજ દરબારમાં સોપો પડી ગયો.
આ ગરીબ દીકરી જેણે ક્યારેય મહેલ જોયો નથી, તે રાજાની આ અશક્ય શરતો પોતાની કોઠાસૂદથી કેવી રીતે પૂરી કરશે? શું તે પોતાના પિતાને બચાવી શકશે કે પછી રાજાના અહંકાર સામે હારી જશે? રાધિકા રાજમહેલની બહાર આવી ત્યારે એના મનમાં વિચારોનું વાવાઝોડું ચાલતું હતું. પિતાને બચાવવા માટે સમય ઓછો હતો અને શરતો બહુ કઠિન હતી. પહેલી શરત હતી કે એવું ફૂલ જે ક્યારેય કરમાય નહીં. રાધિકા જાણતી હતી કે કુદરતે બનાવેલું દરેક ફૂલ એક દિવસ તો કરમાઈ જ જાય છે. એને અચાનક ગામના છેવાડે રહેતા એક કારીગર રામજી કાકાને યાદ આવી. રામજી કાકા લાકડામાંથી એવી સુંદર વસ્તુઓ બનાવતા કે જાણે એમાં જીવ હોય. રાધિકા દોડતી દોડતી એમની પાસે ગઈ અને બધી વાત કીધી. રામજી કાકાને નાથુ અને રાધિકા પ્રત્યે બહુ લાગણી હતી. એમણે આખી રાત જાગીને લાકડામાંથી એક એવું ફૂલ કોતર્યું જે જોવામાં બિલકુલ સાચા ફૂલ જેવું જ લાગતું હતું. એની પાખડીઓની કોતરણી એટલી જીવંત હતી કે કોઈ પણ છેતરાઈ જાય. બીજા દિવસે સવારે રાજ દરબાર ભરાયો હતો. રાજા વિક્રમાદિત્ય પોતાના સોનાના સિંહાસન ઉપર બેઠા હતા. એમના ચહેરા ઉપર અહંકાર સ્પષ્ટ દેખાતો હતો. એમને ખાતરી હતી કે આ ભિખારીની દીકરી ક્યારેય શરત પૂરી નહીં કરી શકે. રાધિકાએ દરબારમાં પ્રવેશ કર્યો. એના હાથમાં એક કપડું ઢાંકેલી થાળી હતી. રાજાએ મજાક ઉડાવતા કહ્યું, તો રાધિકા લાવી છે એવું ફૂલ જે ક્યારેય કરમાય નહીં, કે પછી તારા પિતાને હંમેશા માટે જેલમાં રાખવાનો આદેશ આપી દઉં? રાધિકાએ થાળી ઉપરથી કપડું હટાવ્યું અને એ લાકડાનું ફૂલ રાજાની સામે રજૂ કર્યું. આખો દરબારે કારીગરી જોઈને દંગ રહી ગયો. પણ રાજા ગુસ્સામાં બોલી ઉઠ્યા, આ તો લાકડાનું ફૂલ છે. આમાં સાચા ફૂલ જેવી સુગંધ ક્યાં છે? તે મારી સાથે છેતરપિંડી કરી છે. રાધિકાએ જરાય ગભરાયા વિના કહ્યું કે મહારાજ, સાચા ફૂલની સુગંધ તો સાંજ પડતા જ હવામાં ઉડી જાય છે અને ફૂલ કરમાઈ જાય છે. પરંતુ આ ફૂલ એક ગરીબ કારીગરે પોતાની કલા અને નિષ્ઠાથી બનાવ્યું છે. મહારાજ, સાચી કલા, સારા સંસ્કાર અને સારા કર્મોની સુગંધ ક્યારેય કરમાતી નથી. તે પેઢીઓ સુધી મહેકતી રહે છે. આ ફૂલ એ જ સારા કર્મોનું પ્રતીક છે. રાધિકાની આ વાત સાંભળીને દરબારમાં સોપો પડી ગયો. રાજા વિક્રમાદિત્ય પણ અંદરથી પ્રભાવિત થયા, પણ પોતાનો અહંકાર છોડવા તૈયાર નહોતા. એમણે વાત ફેરવતા કહ્યું કે ઠીક છે, તારી વાતમાં દમ છે. મેં તારી પહેલી શરત માન્ય રાખી, પણ મારી અનિંદ્રાની બીમારીનું શું? મને કોઈ દવા કે ઔષધિ વિના આજની રાતમાં જ ઊંઘ આવવી જોઈએ, નહીતર તારા પિતા ક્યારેય જેલમાંથી બહાર નહીં આવે. રાધિકાએ કહ્યું કે મહારાજ, તમારી બીમારીનો ઈલાજ મારી પાસે છે, પણ એના માટે તમારે મારી એક વાત માનવી પડશે. તમારે તમારા રાજસી કપડાં ઉતારીને સામાન્ય માણસના કપડાં પહેરવા પડશે અને મારી સાથે ગામમાં આવવું પડશે. રાજાને આ વાતનું બહુ માઠું લાગ્યું. એક રાજા સામાન્ય માણસના કપડાં કેમ પહેરે? પણ તેમને રાધિકાને ખોટી સાબિત કરવી હતી એટલે તેઓ શરત માની ગયા. રાધિકા રાજાને લઈ અને ગામના એક જૂના વિસ્તારમાં ગઈ જ્યાં ગરીબ લોકો રહેતા હતા અને પાણીની બહુ તકલીફ હતી. ત્યાં જમીન એકદમ સૂકી અને કઠણ હતી. રાધિકાએ એક પાવડો રાજાના હાથમાં પકડાવ્યો અને કહ્યું કે મહારાજ, આ તમારી દવા છે. તમારે સાંજ સુધીમાં એ ગરીબો માટે એક કૂવો ખોદવાનો છે. આ તમારો આજનો ઈલાજ છે. રાજા વિક્રમાદિત્ય ગુસ્સાથી લાલ પીળા થઈ ગયા. એક મહારાજા મજૂરની જેમ કૂવો ખોદે, પણ જો તે પાછા હટે તો દરબારમાં એમની હાર થાય. પોતાનું સન્માન બચાવવા રાજાએ પાવડો ઉપાડ્યો અને જમીન ખોદવાનું શરૂ કર્યું. માથા ઉપર બળબડતો તડકો હતો. જે રાજાએ ક્યારેય મહેલની બહાર પગ નહોતો મૂક્યો, એના હાથમાં છાલા પડવા લાગ્યા. પરસેવો માથાથી લઈને પગ સુધી વહેવા લાગ્યો. શરીર તૂટવા લાગ્યું. પણ રાધિકા ત્યાં જ ઊભી રહી અને રાજાને રોકાવા ન દીધા. રાજા પહેલી વાર સમજી રહ્યા હતા કે ગરીબ માણસ પોતાના પેટ માટે કેટલી મહેનત કરે છે. સાંજ પડી ગઈ. રાજા થાકીને સાવ લોથપોથ થઈ ગયા હતા. એમનામાં ઊભા રહેવાની પણ શક્તિ નહોતી. રાધિકાએ કહ્યું કે મહારાજ, આજની તમારી દવા પૂરી થઈ. હવે આપણે મહેલમાં પાછા જઈએ. રાજા માન ચાલીને મહેલમાં પહોંચ્યા. હવે મોટો સવાલ એ હતો કે શું આ શારીરિક થાક રાજાને ઊંઘ લાવી શકશે?
જો રાજાને આજે રાત્રે ઊંઘ નહીં આવે તો સવારે રાધિકાના પિતાને હંમેશા માટે અંધારી કોટડીમાં ધકેલી દેવામાં આવશે. મહેલમાં રાત પડી ગઈ હતી. રાજા વિક્રમાદિત્ય આખો દિવસ કૂવો ખોદીને એટલા બધા થાકી ગયા હતા કે એમના શરીરમાં જરાય શક્તિ નહોતી બચી. રાજવૈદ રાજા પાસે રોજની જેમ ઊંઘની દવા લઈને આવ્યા, પણ રાજાએ હાથના ઈશારે ના પાડી દીધી. તેઓ પોતાના મખમલના પલંગ સુધી પહોંચી શકે એમ પણ નહોતા. એટલે જમીન ઉપર પડેલી એક સામાન્ય પથારી ઉપર જ આડા પડ્યા અને પથારી ઉપર પીઠ હટતાની સાથે જ રાજાને ઘસઘસાટ ઊંઘ આવી ગઈ. સવારનો સૂરજ ઉગ્યો. પક્ષીઓનો મધુર અવાજ સાંભળીને રાજાની આંખ ખુલી. વર્ષો પછી પહેલીવાર રાજા વગર દવાએ આખી રાત આટલી શાંતિથી ઊંઘાતા. એમનું મન આજે એકદમ હળવું ફૂલ જેવું થઈ ગયું હતું. એમને સમજાઈ ગયું હતું કે સાચી ઊંઘ કોઈ ઔષધિથી નહીં પણ શરીરની મહેનત અને પરસેવાથી જ આવે છે. ગરીબ માણસ આખો દિવસ મહેનત કરે છે એટલે જ તે સૂકી રોટલી ખાઈને પણ શાંતિથી ઊંઘી શકે છે. થોડી વાર પછી રાજ દરબાર ભરાયો. રાધિકા પોતાના પિતા નાથુ સાથે એક ખૂણામાં ઊભી હતી. રાજા વિક્રમાદિત્ય સિંહાસન ઉપરથી નીચે ઉતર્યા. એમણે પોતાના હાથે નાથુની બેડીઓ ખોલી નાખી. રાજાએ હાથ જોડીને કહ્યું કે નાથુ કાકા, મને માફ કરી દો. તમારા ભિક્ષાપાત્રમાં ખરેખર કોઈએ હીરો નાખ્યો તો તમે ચોર નથી. આજથી તમે મુક્ત છો. નાથુની આંખોમાંથી ખુશીના આંસુ વહેવા લાગ્યા. એણે પોતાની દીકરી રાધિકાને ગળે લગાવી લીધી. ત્યારબાદ રાજાએ રાધિકા તરફ જોઈને કહ્યું કે રાધિકા, તારી બુદ્ધિ અને ચતુરાઈએ મારી આંખો ખોલી નાખી છે. તે મને સાચું જ્ઞાન આપ્યું છે. હું એક ઘમંડી રાજા હતો, પણ તે મને સાચો રસ્તો બતાવ્યો. શું તું મારી રાણી બનવાનું સ્વીકારીશ? રાધિકા જાણતી હતી કે રાજાનો સ્વભાવ બદલાઈ રહ્યો છે અને તેઓ એક સારા માણસ બની શકે છે. તેણે સ્મિત સાથે રાજાનો પ્રસ્તાવ સ્વીકારી લીધો. ખૂબ ધામધૂમથી બંનેના લગ્ન થયા અને એક ભિખારીની દીકરી રતનપુરની મહારાણી બની ગઈ. થોડા મહિનાઓ પસાર થઈ ગયા. રાધિકા હવે મહારાણી હતી, છતાં એનો સ્વભાવ બિલકુલ બદલાયો નહોતો. એ દરરોજ ગરીબો અને જરૂરિયાતમંદ લોકોની સેવા કરતી અને ન્યાય કરતી. બીજી બાજુ રાજા વિક્રમાદિત્યમાં પણ ઘણો બધો સુધારો આવ્યો હતો, પરંતુ તેમને હજુ પણ પોતાની સંપત્તિ અને ખજાનાનો મોહ હતો. એક દિવસ રાજા અને મહારાણી રાધિકા રથમાં બેસીને નગરની મુલાકાતે નીકળ્યા હતા. રસ્તામાં રાજાએ પોતાનો અહંકાર બતાવવા ખજાનામાંથી સોનાની મોહરો ભરેલી એક થેલી મંગાવી. એમણે રસ્તાની વચ્ચે સોનાની મોહરોનો ઢગલો કરી દીધો અને રાધિકાને કહ્યું, જોયું મહારાણી, મારી પાસે આટલું બધું સોનું છે. આટલી સંપત્તિ આજુબાજુના કોઈ રાજા પાસે નથી. રાધિકા તરત જ રથમાંથી નીચે ઉતરી અને રસ્તા ઉપરથી ખોબો ભરીને ધૂળ લીધી અને એ ચમકતી સોનાની મોહરો ઉપર નાખી દીધી. ચળકતું સોનું ધૂળ નીચે દબાઈ ગયું. રાજા આ જોઈને ગુસ્સાથી બોલી ઉઠ્યા, આ શું કર્યું તે? મારા સોના ઉપર તે ધૂળ કેમ નાખી? રાધિકાએ સમજાવતા કહ્યું કે મહારાજ, જે સંપત્તિ કોઈ જરૂરિયાતમંદના કામમાં ન આવે, જે કોઈ ગરીબના દુઃખ દૂર ન કરી શકે, એ સંપત્તિ માત્ર ધૂળ સમાન છે. આ સોનાની મોહરો અહીં રસ્તા ઉપર પડી છે, એ કોઈના કામમાં નથી આવતી, એટલે એ ધૂળ જ કહેવાય. સાચી સંપત્તિ તો એ છે જેનો ઉપયોગ લોકોના ભલા માટે થાય. રાજા રાધિકાની વાત સાંભળીને નિશબ્દ થઈ ગયા. એમને પોતાની ભૂલ સમજાઈ ગઈ. એમનો રહ્યો સહ્યો અહંકાર પણ આજે તૂટી ગયો હતો. પણ આ સુખ અને શાંતિ બહુ લાંબો સમય ટકવાના નહોતા. રાજમહેલના એક ખૂણામાં કોઈ એવું હતું જેની આંખોમાં રાધિકા સતત ખૂંદતી હતી. એ હતા રાજમાતા. રાજમાતાને એક ભિખારીની દીકરી પોતાની વહુ અને આખા રાજ્યની મહારાણી બને એ બિલકુલ પસંદ નહોતું. તેઓ રાધિકાને મહેલમાંથી બહાર કાઢી મૂકવા માટે એક ષડયંત્ર રચી રહ્યા હતા. રાજમહેલમાં ઉપરથી બધું શાંત અને સુંદર દેખાતું હતું, પણ અંદરખાને એક મોટું વાવાઝોડું આકાર લઈ રહ્યું હતું. રાજમાતા એટલે કે રાજા વિક્રમાદિત્યના માતા રાધિકાને બિલકુલ પસંદ નહોતા કરતા. એમને મનમાં એક જ વાત ખૂંદતી હતી કે મારી વહુ અને રતનપુર રાજ્યની મહારાણી એક ભિખારીની દીકરી છે. રાજમાતાને પોતાની શાહી પરંપરા
અને ઊંચા કુળનું બહુ અભિમાન હતું. તેઓ કોઈ પણ ભોગે રાધિકાને મહેલમાંથી બહાર કાઢી મૂકવા માંગતા હતા. એક દિવસ રાજમાતાએ એક ભયાનક ષડયંત્ર રચ્યું. રાજમાતા પાસે પેઢીઓ જૂનો એક બહુ કિંમતી હીરાનો હાર હતો. આ હાર આખા રાજ્યમાં સૌથી મોંઘો હતો. રાજમાતાએ છુપી રીતે એ હાર રાધિકાના ઓરડામાં એના કપડાની પેટીમાં સંતાડી દીધો. બીજા દિવસે સવારે રાજમાતાએ આખા મહેલમાં કકળાટ મચાવી દીધો. મારો હાર ચોરાઈ ગયો છે, મહેલમાં કોઈ ચોર ઘૂસી આવ્યો છે. રાજા વિક્રમાદિત્ય તરત ત્યાં પહોંચ્યા. એમણે પોતાના સિપાહીઓને આદેશ આપ્યો કે આખા મહેલની તલાશી લેવામાં આવે. સિપાહીઓએ બધા ઓરડા તપાસ્યા, પણ હાર ક્યાંય મળ્યો નહીં. ત્યારે રાજમાતાએ જાણી જોઈને કહ્યું, બધા ઓરડા તપાસ્યા, પણ રાધિકાનો ઓરડો કેમ નથી તપાસ્યો? કાયદો તો બધા માટે સરખો હોવો જોઈએ. રાજાને આ વાત સાંભળીને થોડું દુઃખ થયું, પણ ન્યાય ખાતર તેમણે રાધિકાનો ઓરડો તપાસવાની આ પાડી. રાધિકા એકદમ શાંત હતી, કારણ કે તેણે કંઈ ખોટું નહોતું કર્યું. સિપાહીઓએ રાધિકાના ઓરડામાં તપાસ શરૂ કરી અને થોડી જ વારમાં રાધિકાના કપડાની પેટીમાંથી પેલો હીરાનો હાર મળી આવ્યો. આખો દરબાર સ્તબ્ધ થઈ ગયો. રાજા વિક્રમાદિત્યના પગ નીચેથી જમીન ખસી ગઈ. એમને પોતાની આંખો ઉપર વિશ્વાસ નહોતો આવતો. રાજમાતા તરત જ મોટે મોટેથી બોલવા લાગ્યા, જોયું વિક્રમાદિત્ય, મેં તને પહેલા જ કહ્યું હતું કે ભિખારીનું લોહી ક્યારેય પોતાનો સ્વભાવ નથી છોડતું. આ રાધિકા ભલે મહારાણી બની ગઈ, પણ એની દાનત તો એક ભિખારણ જેવી જ રહી છે. તેણે જ મારો હાર ચોર્યો છે. રાધિકાની આંખોમાં આંસુ આવી ગયા. એણે રાજા તરફ જોઈને કહ્યું કે મહારાજ, મારો વિશ્વાસ કરો, મેં આ હાર નથી લીધો. મને આ સંપત્તિનો કોઈ મોહ નથી. આ કોઈનું ષડયંત્ર છે. પરંતુ રાજા વિક્રમાદિત્યનું મન ડગમગી ગયું હતું. એક તરફ તેની સગી માતા હતી અને બીજી તરફ બધો પુરાવો રાધિકાની વિરુદ્ધ હતો. રાજાનો અહંકાર ફરી જાગી ગયો. એમને લાગ્યું કે રાધિકાએ તેમના વિશ્વાસના કટકે કટકા કરી નાખ્યા છે. રાજાએ ગુસ્સામાં લાલચોળ થઈને રાધિકાને કહ્યું, બસ રાધિકા, હવે એક પણ શબ્દ નહીં. પુરાવા તારી વિરુદ્ધ છે. તે મારા પ્રેમને અને મારા વિશ્વાસને દગો આપ્યો છે. હું તને આ રાજ્યની મહારાણીના પદ ઉપરથી હટાવું છું. રાધિકા ચૂપચાપ ઊભી રહી. એના ચહેરા ઉપર કોઈ ડર નહોતો, પણ પોતાના પતિનો અવિશ્વાસ જોઈને એનું હૃદય તૂટી ગયું હતું. રાજાએ આગળ આદેશ આપતા કહ્યું, કાલે સવારે સૂરજ ઉગતા પહેલા જ તું આ મહેલ અને મારું રાજ્ય છોડીને જતી રહેજે. અને સાંભળ, તું જ્યારે આ મહેલમાં આવી હતી ત્યારે તું એક ભિખારીની દીકરી હતી. એટલે તું મહેલમાંથી એક પણ વસ્તુ, કપડાં કે ઘરેણાં તારી સાથે નહીં લઈ જઈ શકે. તું ફક્ત તારું પેલું લાકડાનું ભિક્ષાપાત્ર લઈને જ અહીંથી નીકળીશ. આ મારો આદેશ છે. આટલું કહીને રાજા ત્યાંથી ચાલ્યા ગયા. રાજમાતાના ચહેરા ઉપર એક મુસ્કાન આવી ગઈ. રાત પડી. રાધિકાએ પોતાના કપડાં અને ઘરેણાં ઉતારી દીધા. તેણે પોતાના જૂના કપડાં પહેરી લીધા અને ખૂણામાં પડેલું પોતાના પિતાનું જૂનું લાકડાનું ભિક્ષાપાત્ર હાથમાં લીધું. આખી રાત તે જાગતી રહી. તેણે રડીને પોતાનો સમય બગાડ્યો નહીં, પણ એના મનમાં કંઈક બહુ મોટો વિચાર ચાલી રહ્યો હતો. સવાર થઈ ગઈ. રાધિકા પોતાના હાથમાં એ ભિક્ષાપાત્ર લઈને મહેલના મુખ્ય દરવાજા તરફ આગળ વધી. આખા રાજ્યના લોકો પોતાની મહારાણીને વિદાય આપવા ભેગા થયા હતા. બધાની આંખોમાં આંસુ હતા, પણ રાધિકા મહેલની બહાર જવાના બદલે મહેલના મુખ્ય દરવાજે જ એક ભિખારણની જેમ પલાઠી વાળીને બેસી ગઈ. તેણે પોતાનું ભિક્ષાપાત્ર સામે મૂક્યું. સિપાહીઓ આ જોઈને મૂંઝાઈ ગયા. રાજા વિક્રમાદિત્યને સમાચાર મળ્યા કે રાધિકા રાજ્ય છોડવાના બદલે દરવાજે ભિક્ષાપાત્ર લઈને બેઠી છે. રાજા ગુસ્સામાં તમતમતા ત્યાં આવ્યા. મહેલના મુખ્ય દરવાજે ભીડ જમા થઈ ગઈ. આખા રાજ્યના લોકો પોતાની મહારાણીને વિદાય આપવા માટે ભેગા થયા હતા. લોકોની આંખોમાં આંસુ હતા, પણ કોઈ રાજાની સામે બોલી શકે એમ નહોતું. દરવાજાની બરાબર વચ્ચે જમીન ઉપર રાધિકા પલાઠી વાળીને બેઠી હતી. એના પહેરવેશમાં કોઈ ઘરેણાં નહોતા, માત્ર સાધારણ કપડાં હતા. એની સામે એના પિતા નાથુનું એ જ જૂનું લાકડાનું ભિક્ષાપાત્ર પડ્યું હતું. આ સમાચાર સાંભળીને
રાજા વિક્રમાદિત્ય ગુસ્સામાં તમતમતા મહેલની બહાર આવ્યા. એમણે જોયું કે રાધિકા રાજ્ય છોડીને જવાના બદલે ત્યાં જ બેઠી છે. રાજાનો અહંકાર ફરીથી જાગી ગયો કે રાધિકા આ શું નાટક છે? રાજાએ મોટા અવાજે બૂમ પાડી, મેં તને કાલે જ આદેશ આપ્યો તો કે સૂરજ ઉગતા જ મારું રાજ્ય છોડીને જતી રહેજે, તો તું અહીં એક ભિખારણની જેમ કેમ બેઠી છે? રાધિકાએ ખૂબ જ શાંતિથી પોતાનું માથું ઊંચું કર્યું. એની આંખોમાં કોઈ ફરિયાદ કે ગુસ્સો નહોતો. તેણે એ લાકડાનું વાસણ પોતાના હાથમાં લીધું અને રાજાની સામે ધર્યું. મહારાજ, રાધિકાનો અવાજ ધીમો હતો. હું એક ભિખારીની દીકરી છું અને ભિખારીનો હક માત્ર ભિક્ષા ઉપર જ હોય છે. તમે જ મને આદેશ આપ્યો હતો ને કે હું મહેલમાંથી કાંઈ પણ લીધા વિના માત્ર મારું ભિક્ષાપાત્ર લઈને જાઉં, તો બસ આજે હું આ દરવાજે ભીખ માંગવા બેઠી છું. રાજાને લાગ્યું કે રાધિકા ગરીબ છે એટલે કદાચ છેલ્લે છેલ્લે થોડા પૈસા જોતા હશે. રાજાએ હસીને કહ્યું, તો તારે ભિક્ષામાં શું જોઈએ છે? બોલ, તને બધું આપી દઈશ. સોનું, ચાંદી કે હીરા, કેટલી સોનામોર આપું? આજે તું જેટલું માંગીશ એટલું આપીશ, પણ પછી કાયમ માટે અહીંથી જતી રહેજે. રાધિકાએ નકારમાં માથું હલાવ્યું. તેણે ખૂબ જ લાગણીભર્યા અવાજે કહ્યું, ના મહારાજ, મારે તમારી કોઈ સોના ચાંદીની સંપત્તિ નથી જોઈતી. મેં તો તમને પહેલાં પણ કહ્યું હતું કે જે સંપત્તિ કોઈના દુઃખ દૂર ન કરી શકે એ ધૂળ સમાન છે. મારે તો તમારી પાસેથી એવી ભિક્ષા જોઈએ છે જે માત્ર તમે જ મને આપી શકો. રાજા મૂંઝાયા. રાજાએ આશ્ચર્યથી પૂછ્યું, તો પછી તારે શું જોઈએ છે? રાધિકાએ પોતાનું ભિક્ષાપાત્ર થોડું આગળ ધરીને કહ્યું કે મહારાજ, આજે હું ભિક્ષામાં તમારો ક્રોધ, તમારો અહંકાર અને તમારા મનમાં મારા માટે ઊભો થયેલો ખોટો વહેમ માગું છું. મને આ બધું ભિક્ષામાં આપી દો મહારાજ. તમે જ્યારે ગુસ્સો કરો છો કે અહંકારમાં આવો છો ત્યારે તમે સાચું અને ખોટું જોઈ શકતા નથી. કોઈના કાન ભંભેરવાથી તમે તમારો વિવેક ગુમાવી દો છો. જે દીકરી સોનાની મોરો ઉપર ધૂળ નાખી દેતી હોય એ કોઈ દિવસ હારની ચોરી કરે, પણ તમારો અહંકાર તમને આ સત્ય જોવા નથી દેતો. હું ઈચ્છું છું કે અમારો રાજા હંમેશા મહાન રહે. એટલે લાવો મહારાજ, તમારો આ બધો ક્રોધ અને અહંકાર આજે મારા ભિક્ષાપાત્રમાં નાખી દો. આ શબ્દો સાંભળતા જ આજુબાજુ ઊભેલા બધા લોકો સ્તબ્ધ થઈ ગયા. રાજા વિક્રમાદિત્યના પગ નીચેથી જમીન સરકી ગઈ. એમના મનમાં એકાએક ચમકારો થયો. જે પત્નીને તેમણે ભરી સભામાં અપમાનિત કરીને કાઢી મૂકી હતી, તે પત્ની આજે પણ પોતાના પતિનું જ ભલું વિચારી રહી હતી. રાજાની આંખો ઉપરથી અહંકારનો પડદો હટી ગયો. એમને તરત જ સમજાઈ ગયું કે રાજમાતા રાધિકાને નફરત કરતા હતા અને આ હારની ચોરી ચોક્કસ રાજમાતાનું જ ષડયંત્ર હોવું જોઈએ. રાધિકા નિર્દોષ છે એ વાત રાજાના હૃદયમાં ઉતરી ગઈ. રાજાની આંખોમાંથી આંસુ વહેવા લાગ્યા. એમનો બધો જ અહંકાર આજે એક લાકડાના વાસણમાં ઓગળી ગયો હતો. આટલા મોટા રાજ્યના મહારાજા વિક્રમાદિત્ય એ ભિખારણ બનેલી રાધિકાની સામે જમીન ઉપર ઘૂંટણભેર બેસી ગયા. એમણે હાથ જોડીને કહ્યું, મને માફ કરી દે રાધિકા. હું ખરેખર મારી સત્તા અને માતાના મોહમાં આંધળો થઈ ગયો હતો. તે આજે મારી આંખો કાયમ માટે ખોલી નાખી છે. તું કોઈ ભિખારીની દીકરી નથી, પણ સાચા અર્થમાં આ રાજ્યની મહારાણી છે. તે મારી અંદર રહેલા અહંકારી રાજાને મારી નાખ્યો છે અને આજે એક સાચા માણસને જન્મ આપ્યો છે. રાજાએ પોતાના હાથે રાધિકાને ઊભી કરી. આખું નગર ખુશીથી ઝૂમી ઉઠ્યું. રાજાએ પૂરા માન સન્માન અને વાજતે ગાજતે રાધિકાને ફરીથી મહેલમાં પ્રવેશ કરાવ્યો. ત્યારબાદ રાજાએ ક્યારેય જીવનમાં અહંકાર ન કર્યો. રાજમાતાને પણ પોતાની ભૂલ સમજાઈ ગઈ અને બધું સારું થઈ ગયું. મિત્રો, જો આ વાર્તા તમને ગમી હોય તો કોમેન્ટમાં લખો, હર હર મહાદેવ.